સુરત શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત શ્રી રામદેવ કથા સરથાણા ખાતે યોજાઈ હતી, જેમાં બળદેવ બાપુએ કથાનું રસપાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં ધાર્મિક ગૌ પ્રેમીઓ કથાનું શ્રવણ કર્યું. સમગ્ર કાર્યક્રમ કરનાર નવયુવા વ્યક્તિએ પડદા પાછળ રહીને અનેકો કાર્યક્રમ કરે છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન નજીક આવેલા શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે વેદરૂપી કલ્પવૃક્ષના પરિપક્વ ફળને સુખદેવના મુખનો સ્પર્શ થવાથી મીઠું થાય છે તેવા રામદેવજીના નિર્મળ યશનું ગાન કરતા શ્રી રામ કથામાં બળદેવ બાપુ, જગજીવનદાસ બાપુ, ગુરુ ગાદી પર ગોલરામા વાળા દ્વારા સંગીતના સથવારે ભવ્ય શ્રી રામદેવ કથાનું રસપાન કરાવ્યું હતું, જેની આજે પૂર્ણાહુતિમાં ધાર્મિક માહોલમાં આસ્થાભેર જઈ દ્વારિકાધીશ મહિલા મંડળ, મનીષાબહેન સાવલિયા, રેખાબહેન ભાદાણી અને ગૌરી ગૌસેવા મંડળ, હંસાબહેન હીરપરા, શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમના ગુણવંતભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવી કથાને સફળ બનાવ્યું હતું. સાથે અનેક મહિલા મંડળોએ મોટી સંખ્યામાં સેવા સાથે શ્રી રામદેવના ગુણગાન સાથે ગૌ માતા માટે બને તેટલી સેવા કરીને લોકોને પણ ગાય માતા અથવા યોગ્ય કરવાની અપીલ કરી હતી. પરંતુ મહત્વની વાત છે કે આજનું યુવાધન ફેશનની દુનિયામાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું સેવન કરતા થયા છે. ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના એક ગામનો નાનકડો નવયુવાન સીતારામના નામ સાથે વૃદ્ધાશ્રમ ગૌશાળાને વ્યસનથી દૂર રહીને ધાર્મિક પ્રવૃત્તિઓના રંગે રંગાયો છે અને પડદા પાછળ રહીને કામગીરી કરી રહ્યો છે. ત્યારે આજના આવા નવયુવાને સલામ કરવાનું મન ચોક્કસ થાય છે. આજે કથાનું આયોજન હતું એ લોકસેવા સદભાવના તરફથી હતું અને એમાં જે કાંઈ મંદબુદ્ધિના હોય, દરિદ્ર નારાયણ હોય એની માટેની સેવા હતી. અને મારું નામ બળદેવદાસ બાપુ અગ્રાવત, મારું મૂળ વતન ભાવનગર જિલ્લાનું ગોલરામા ગામ. મારી કોઈ પણ કથા જગ્યાએ કથા હોય તો મારી બિનસ્વાર્થ કથા હોય છે. અને આવી કોઈ પણ જગ્યાએ સંસ્થા હાલતી હોય ગાયો માટે, અનાથો માટે, માવતર માટે, તો એમાં હું પ્રેમથી આવું છું. અમારું તો નામ એવું છે કે લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. અને મેં જગતને એ ઉપદેશ આપી છીએ કે ગાયોની સેવા કરો, દુખિયાની સેવા કરો અને ઘરે માવતરને હાંચવો તો કાંઈ બહાર જવાની જરૂર નથી. અમારું સૂત્ર વેદનું છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ. અને ઘરની અંદર માવતરને હાંચવો તો વૃદ્ધાશ્રમ બાંધવા પડતા નથી. અને ઘરે જો ગાને હાંચવો તો ગૌશાળા બાંધવી પડતી નથી. એટલે બધાને એક કહેવાનું થાય છે કે ઘરે ગા રાખો, ગાનું દૂધ પીવો અને ગાનું ઘી ખાઓ. અને ગાને રેઢિયાર ન ગણો, એ આપણી ગા માં છે. તેમાં 33 કોટી દેવતાનો વાસ છે. પૂછડે પાણી રેડવા જો પિતૃ તરતા હોય તો મોઢે ખવડાથી કેટલા તરે. તો એ મારી ભાવના છે. જય શ્રી રામ, જય ગોપાલ, જય ગૌ મૈયા. બસ કથાની પૂર્ણાહુતિ તો થતી નથી. સંદેશો એ આપી છે કે તમે ઈશ્વર તરફ વળો અને કાંઈ ન કરતો મેં કીધું માવતરની સેવા કરો. અને એ જ અમારી ભાવના છે કે રાજ ભાવના રાખો અને એક હિન્દુત્વ મનમાં રાખો, સનાતની ધર્મો બનો, કોઈ પણ ધર્મને પાળો પણ કોઈને નિંદા ન કરો, બધામાં રહીને પરમાત્માનું ભજન કરો, ઈશ્વર તરફ વળો. આપણે હું લેવા આવ્યા છીએ એની જાગૃતતા લાવો. બાકી બધાને ખબર છે આપણે શું કરવાનું છે, પણ એક ખોટું કાર્ય ન કરો તો કાંઈ નહીં, સત્કાર્ય તો કરો. એ જ અમારો એક સંદેશો છે. જય ગોપાલ. મારું નામ અનુબેન, અનુભાઈ ત્રિવેદી. અમારું આ ગૌરી ગૌસેવા મંડળ, દ્વારકેશ મંડળ અને ભક્તિ મહિલા મંડળ યોગેશ્વર, આ ત્રણેય મંડળ થઈ અને અમે ઘરે ઘરે જઈ અને સત્સંગ કરી છીએ, કડતાલ વગાડીએ અને અમે પણ પૈસા ભરીએ છીએ. તો આ રીતે અમે ભંડોળ ભેગું કરી અને ગાયોની સેવા કરી છીએ. ગૌસેવક મહિલા મંડળ છે બધા ત્રણેય, અને ગાયોની સેવા પણ કરીએ છીએ. અને પછી આવા સત્કાર્ય હોય, સેવાનું કાર્ય હોય, કોઈ સપ્તાહ હોય, કોઈ મંદબુદ્ધિના આશ્રમના બાળકો હોય, કોઈ વૃદ્ધાશ્રમ હોય, એમાં પણ અમે સેવા આપવા જઈએ છીએ, રસોઈ બનાવીને ખવડાવી છીએ અને અમારું યોગ્ય દાન પણ એમાં અમે આપીએ છીએ. આ રીતે અમે સેવાનું કાર્ય કરીએ છીએ. નિસ્વાર્થ ભાવે અમે સેવા કરીએ છીએ. અમારો કોઈ એમાં સ્વાર્થ નથી. અમે બહાર જવાનું હોય તો અમને ઘરના ટિકિટ ભાડે પણ અમે સેવા કરીએ છીએ. આ રીતે અમારી સેવાનું કાર્ય સતત શરૂ છે. ગાયોના લાભાર્થે અમે સેવા સપ્તાહ બેહારી હતી અને બીજી પણ સપ્તાહ ગાયોના લાભાર્થે બેહારીએ છીએ. અને અહીંયા પણ અમે 7 દિવસની સેવા આપી. જય ગોપાલ, જય ગૌ માતા, જય ગોપાલ, જય ગૌ માતા, હવે જય ગોપાલ, જય ગૌ માતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.